હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. સંસ્કૃતમાં આપણે આગળ વધીએ. આજે યુનિટ 3 જોવાના છે, જેનું ટાઇટલ છે સંતિ મેં ગુરવો રાજન, જેનો મતલબ થાય છે કે હે રાજન, મારે ગુરુઓ છે. આ ટાઇટલ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે ગુરુ શબ્દ નથી વાપર્યો, પરંતુ ગુરુઓ એવો શબ્દ વાપર્યો છે બહુવચનમાં. મતલબ કે રાજનને કહેવામાં આવ્યું છે કે મારે એક ગુરુ નહીં, પરંતુ એકથી વધારે ગુરુઓ છે. એટલે ગુરુજી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનો અહીંયા મહિમા દર્શાવવામાં આવ્યો છે. પરંતુ સાર એવો છે કે એક ગુરુ પાસેથી એક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેટલા ગુરુઓ એટલું વધુ જ્ઞાન, એવો અહીંયા સાર આપવામાં આવ્યો છે. તો જુદા જુદા ગુરુઓ પાસેથી આપણે જુદા જુદા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. હવે આ જે અંશ છે એ મહર્ષિ વેદવ્યાસે લખેલા 18 પુરાણોમાંથી લેવામાં આવ્યું છે. એમાંનું મહત્ત્વનું પુરાણ છે શ્રીમદ ભાગવત પુરાણ. તો શ્રીમદ ભાગવત પુરાણમાં એક યદુ રાજાની વાત કરવામાં આવી છે કે યદુ નામના રાજા જ્યારે વિચરતા હોય છે ત્યારે એમને ગુરુ દત્તાત્રેયજી મળે છે. અને ગુરુ દત્તાત્રેય એ વિદ્વાન છે, ઉંમરમાં મોટા છે, તેમ છતાંય એમના મુખ ઉપર રાજાને એવું તેજ જોવા મળે છે જાણે કે બાળક જેવા સહજ છે, એકદમ સહજ વૃત્તિથી વિચરી રહ્યા છે. તો આના પાછળનું રહસ્ય શું, એ યદુ રાજાને પ્રશ્ન થાય છે. એટલે યદુ રાજા ગુરુ દત્તાત્રેયજીને પૂછે છે કે તમે બાળક જેવા સહજ કેવી રીતે રહી શકો છો? તો એના જવાબમાં ગુરુ દત્તાત્રેય કહે છે કે મારે એક કરતાં વધારે ગુરુઓ છે, અને જુદા જુદા ગુરુઓ પાસેથી મેં જુદા જુદા પ્રકારનું જ્ઞાન મેળવ્યું છે, અને એ જ્ઞાનના કારણે આજે હું એકદમ સહજ રહી શકું છું. તો જુદા જુદા ગુરુઓ કયા કયા છે એ આપણે હવે આ પદ્યમાં જોવાનું છે. તમારી ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ. યુનિટ 3 સંતિ મેં ગુરવો રાજન. પ્રથમ નંબરનો જે શ્લોક આપવામાં આવ્યો છે એ ઉપક્રમ છે. ઉપક્રમ એટલે પ્રારંભ કરવો. તેના બાદ જુદા જુદા ગુરુઓના નામ આપ્યા છે. ઉપક્રમ પછી પૃથ્વી ગુરુ, જલમ ગુરુ, સૂર્ય ગુરુ, સમુદ્ર ગુરુ, ભ્રમરઃ ગુરુ, મીનઃ ગુરુ, અને અંતે છે ઉપસંહાર. એટલે પ્રારંભમાં એક શ્લોક છે, પછી જુદા જુદા નૈસર્ગિક પ્રાકૃતિક તત્વોવાળા 6 ગુરુઓના નામ આપ્યા છે, અને અંતમાં ઉપસંહાર, અંત તરફ જે લઈ જતો શ્લોક હોય એને ઉપસંહાર આપણે કહી શકીએ. તો જોઈએ છે શ્લોકો. શ્લોક નંબર 1, ઉપક્રમ મતલબ કે પ્રારંભ. પ્રારંભમાં ગુરુ દત્તાત્રેય યદુ રાજાને શું કહે છે એના વિશેનો શ્લોક છે. સંતિ મેં ગુરવો રાજન બહવો બુદ્ધયુપાશ્રિતા યતો બુદ્ધિમુપાદાય મુક્તો અટામિહ તાન શૃણુ. તો રાજાને કહે છે કે હે રાજન, મારે ઘણા ગુરુઓ છે, ઘણા નહીં પણ મારે ગુરુઓ છે, મતલબ કે બહુવચનમાં છે. હવે કેવી રીતે? તો મેં મારી બુદ્ધિ મુજબ જુદા જુદા ગુરુઓનો આશ્રય લીધો છે, જુદા જુદા ગુરુઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બુદ્ધયુપાશ્રિતા એટલે કે આશ્રય મેળવ્યો છે બુદ્ધિ મુજબ. મારી બુદ્ધિ મુજબ મેં જુદા જુદા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે. યતો બુદ્ધિમુપાદાય, જેમાંથી બુદ્ધિ, અહીંયા બુદ્ધિ એટલે કે બોધ, જેમાંથી બોધ પ્રાપ્ત કરીને મુક્તો અટામિહ, હું મુક્તપણે ભ્રમણ કરી શકું છું. તાન શૃણુ, તો તેમને સાંભળ. તે કયા કયા ગુરુઓ છે એમને સાંભળ. એટલે પ્રથમ શ્લોક એવું સમજીશું કે યદુ રાજા ગુરુ દત્તાત્રેયજીને મુક્તપણે વિચરતા જોઈ રહ્યા છે, અને એમના મુખ ઉપર સહજ ભાવ જોવા મળે છે. તો રાજાને પ્રશ્ન થાય છે કે આવું કેવી રીતે શક્ય બને? એના જવાબમાં પહેલો શ્લોક આવે છે. તો ગુરુ દત્તાત્રેય કહે છે કે હે રાજન, મારી બુદ્ધિ મુજબ મેં જુદા જુદા ગુરુઓનો આશ્રય મેળવ્યો છે, અને તેમાંથી બોધ પ્રાપ્ત કરીને હું મુક્ત રીતે ભ્રમણ કરી શકું છું. તો તે સાંભળ. શબ્દાર્થ જોઈ લઈએ છે. ઉપાશ્રિતા, બુદ્ધયુ ઉપાશ્રિતા મતલબ કે આશ્રય મેળવ્યો છે. બુદ્ધિમુપાદાય, બોધ પ્રાપ્ત કર્યો.
મુક્તો અટામિહ, અટામિહ એટલે ભ્રમણ કરવું, મુક્તો એટલે મુક્ત રીતે. તાન શૃણુ, શૃણુ એટલે સાંભળ. તો મેં જુદા જુદા ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને, એમની પાસેથી બોધ પ્રાપ્ત કરીને હું અત્યારે મુક્ત રીતે ભ્રમણ કરી રહ્યો છું. તો તે સાંભળ, મતલબ કે કયા કયા ગુરુઓ પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે એ હવે પછીના શ્લોકમાં જોવા મળશે. એમાંનું પહેલા ગુરુનું નામ છે પૃથ્વી ગુરુ. પૃથ્વીને ગુરુ તરીકે માન્યા છે. અહીંયા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિમાં ગુરુ નથી, પરંતુ નૈસર્ગિક પદાર્થો જે છે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો પૃથ્વી પાસેથી શું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આપણે જોઈએ. ભૂતૈહિ આક્રમ્ય માણો અપી ધીરો દૈવ વશાનુગૈહિ તદ વિદ્વાન ન ચલેત માર્ગાદન્વ શિક્ષમ ક્ષિતેર વ્રતમ. હવે પૃથ્વી જેની ઉપર આપણે બધા રહીએ છીએ, આપણે સજીવો દરેક, પશુ પક્ષીઓ જીવજંતુ અને મનુષ્યો, તો આપણા દ્વારા ક્યારેક ક્યારેક પૃથ્વી ઉપર દમન થતું હોય એવું લાગે છે. આપણે પૃથ્વી ઉપર આક્રમણ કરતા હોય એવું લાગે છે. જે બધો ભાર પૃથ્વી સહન કરી રહી છે, અને તેમ છતાંય તે આપણને ક્યારેય બદલામાં કશું પણ નુકસાન પહોંચાડતી નથી, અને ધીરજ રાખી છે. ધીરજ રાખીને આપણને ક્ષમા પણ કરે છે. તો આ રીતે પૃથ્વી પાસેથી આપણે આ બોધ પ્રાપ્ત કરવાનો છે, ક્ષમા કરવી જોઈએ. તો ભૂતૈહિ એટલે પ્રાણીઓ, આક્રમ્ય આણો અપી, આક્રમણ મતલબ કે દમન કરે છે. ધીરો ધૈર્યવાન, ધીરજવાળું. દૈવ વશાનુગૈહિ, દૈવ વશાનુગય એટલે દૈવ તો ભાગ્ય, ભાગ્યને આધીન છે આ બધું, ભાગ્યને વશ છે તેવું માનીને. તદ વિદ્વાન, વિદ્વાન લોકો, ન ચલેત ચલિત થવું જોઈએ નહીં. માર્ગાદ માર્ગ પરથી. અન્વ શિક્ષમ એવી શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ. ક્ષિતેર વ્રતમ પૃથ્વી જોડેથી આવો ક્ષમા નામનો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ. ક્રમાનુસાર આપણે પહેલાં શબ્દાર્થ જોઈ લઈએ, પછી ટ્રાન્સલેશન જોઈએ. ભૂતૈહિ એટલે બધા પ્રકારના પ્રાણીઓ, આક્રમ્ય દમન કરવું. ધીરોહો ધૈર્યશીલ પુરુષો. દૈવ વશાનુગૈહિ દૈવ એટલે નસીબ અથવા તો ભાગ્ય, ભાગ્યને આધીન છે. ક્ષિતે એટલે પૃથ્વી. બધા જ સર્વ પ્રકારના પ્રાણીઓ પૃથ્વી પર દમન કરે છે. આ બધું જ દુઃખ ભાગ્યને આધીન છે એમ માનનારી પૃથ્વી ક્ષમા આપે છે. મતલબ કે પૃથ્વી ક્યારે એવું નથી વિચારતી કે આ બધું મારે શા માટે, પણ શા માટે તો નસીબને આધારે છે, ભાગ્યને આધારે. મારા ભાગ્યમાં છે તો મારે સહન કરવું પડશે, અને એનો બદલો એ પ્રાણીઓને આપતી નથી, પરંતુ બદલામાં પ્રાણીને ક્ષમા આપે છે. તો આવું જ વિદ્વાનોએ કરવાનું છે, કે વિદ્વાનોએ પણ માર્ગમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો એ પોતાના માર્ગમાંથી ચલિત થવાનું નથી, અને બીજાને ક્ષમા કરીને આગળ વધવાનું છે. તો પૃથ્વી ગુરુ પાસેથી આપણે આ ક્ષમાનો ગુણ મેળવીએ, મતલબ કે ક્ષમાનો બોધ પ્રાપ્ત કરીએ. ટ્રાન્સલેશન જોઈ લઈએ કે બધા સર્વ પ્રાણીઓ દ્વારા દમન થવાથી તે દૈવને એટલે કે ભાગ્યને આધીન છે એવું માનનારી પૃથ્વી પાસેથી વિદ્વાનોએ પણ પોતાના માર્ગમાંથી અડચણ આવતા ચલિત થવું ના જોઈએ, તેમ ક્ષમાનો ગુણ પ્રાપ્ત કરવાનો છે.
નેક્સ્ટ જોઈએ, બીજા ગુરુનું નામ છે જલમ ગુરુ. જળ એટલે કે પાણી. પાણી દ્વારા આપણને શું બોધ મળે છે? સ્વચ્છ પ્રકૃતિત સ્નિગ્ધો માધુર્યસ્તીર્થ નૃણામ મુનિ પુનાત્યપામ મિત્રમિક્ષો સ્પર્શ કીર્તનેહી. પાણી કેવું હોય છે એનો અહીંયા ગુણ આપ્યો છે, અને દરેક મુનિએ, મુનિ એટલે કે સાધુ અથવા યોગી, એમણે પણ પાણી જેવું નિર્મળ બનવાનું છે. તો પાણીનો ગુણ કેવો છે? પ્રકૃતિત એટલે સ્વભાવથી. સ્વભાવથી પાણી કેવું છે? સ્વચ્છ. સ્નિગ્ધો, સ્નિગ્ધ એટલે સ્નેહવાળું. પ્રેમાળ છે. માધુર્ય, મધુર છે. તીર્થ, તીર્થરૂપ છે પાણી. અને એ નૃણામ એટલે કે મનુષ્યોને પવિત્ર કરનારું છે. આ પાણીની વિશેષતાઓ થઈ. જલની વિશેષતા, જલ સ્વભાવથી સ્વચ્છ છે, પ્રેમાળ છે, મધુર છે, તીર્થરૂપ છે અને મનુષ્યોને પવિત્ર કરનારું છે. આ જળનો ગુણ છે. હવે આવું જ વિદ્વાનોએ અથવા તો મુનિઓએ પણ આવો ગુણ પ્રાપ્ત કરવાનો છે. મુનિ પુનાત્યપામ, મુનિઓએ પણ પવિત્ર કરવાનું છે. કોને પવિત્ર કરવાનું છે? મિત્ર એટલે કે મુનિ એ પણ જળનો મિત્ર છે એવું આપણે માનવાનું છે, કારણ કે મુનિનું કામ પણ પવિત્ર કરવાનું છે. કેવી રીતે પવિત્ર કરશે? મિત્રમ ઈક્ષો સ્પર્શ કીર્તનેહી. ઈક્ષો એટલે જોવાથી, દ્રષ્ટિ કરવાથી, સ્પર્શ કરવાથી, અને કીર્તનેહી કીર્તન અથવા તો ગુણગાન ગાવાથી. મુનિઓએ જોવાથી, દ્રષ્ટિ કરવાથી, સ્પર્શ કરવાથી અને ગુણગાન ગાવાથી મનુષ્યોને પવિત્ર કરવાના છે. તો આ રીતે મુનિ એ જળના મિત્ર થયા, અને જળગુરુ પાસેથી મુનિએ આવો બોધ પ્રાપ્ત કરવાનો છે કે જે જળ કરે છે એ જ કામ મુનિઓનું છે. હવે જળનું કામ શું છે? તો એ સ્વભાવેથી જ સ્વચ્છ છે, પ્રેમાળ છે, મધુર છે, તીર્થરૂપ છે અને મનુષ્યોને પવિત્ર કરનારું છે. તો આ રીતે મુનિએ પણ મનુષ્યોને દ્રષ્ટિ કરવાથી, સ્પર્શ કરવાથી અને ગુણગાન ગાઈને તેમને પવિત્ર કરવાના છે. તો જળગુરુ પાસેથી આપણને બોધ મળે છે કે આપણે પણ બીજાને પવિત્ર કરીએ. શબ્દાર્થ જોઈ લઈએ. પ્રકૃતિતઃ એટલે કે સ્વભાવથી. સ્નિગ્ધો પ્રેમાળ. માધુર્ય મધુર. તીર્થ એટલે કે તીર્થરૂપ. નૃણામ મનુષ્યોને. પુનાત્યપામ પવિત્ર કરનારું. ઇક્ષોપ દ્રષ્ટિ દ્વારા. સ્પર્શે એટલે કે સ્પર્શ દ્વારા. અને કીર્તનેહી ગુણગાન દ્વારા. આ રીતે મુનિએ પણ મનુષ્યોને પવિત્ર કરવાના હોય છે. અને આમ મુનિ એ જળનો મિત્ર છે. જે કામ જળ કરે છે એવું કામ મુનિએ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ સૂર્ય ગુરુ. સૂર્યગુરુ. સૂર્ય દ્વારા શું બોધ પ્રાપ્ત થાય છે જોઈએ. ગુણેર ગુણાનુપાદતે યથાકાલમ વિમુચ્યતિ ન તેષુ યુજ્યતે યોગી ગોબીર્ગા ઇવ ગોપતિહિ. હવે સૂર્યનું શું કામ છે? તો આપણે અગાઉ ગયા ધોરણમાં 11મા ધોરણમાં વર્ષાવર્ણનમ નામના પાઠમાં આપણે જોયું હતું કે સૂર્ય જે રીતે પોતાના કિરણો પૃથ્વી ઉપર પાડે છે, એમાંથી જળનું શોષણ કરે છે
અને સમય આવે ત્યારે વળી પાછું વરસાદ રૂપે એ પાણી પૂરું પાડે છે પૃથ્વીને. એટલે જ્યારે જરૂર પડે ત્યારે પૃથ્વીમાંથી લે છે અને વળી પાછું પૃથ્વીને પરત પણ કરે છે. તો એ જ વસ્તુ અહીંયા આવી છે. સૂર્યનો ફરીથી એ ગુણ આપણે જોવાનો છે કે ગુણે ગુણાનુપાદત્તે, એ ગુણ વડે, અને ગુણ એટલે અહીંયા કિરણના સંદર્ભમાં આપણે જોઈશું કે એના ગુણ વડે, તો સૂર્યનો ગુણ એ કિરણ રૂપે જોવાનું છે. તો કિરણ વડે એ પોતાનો પ્રકાશ પૃથ્વી ઉપર ફેંકે છે અને એના દ્વારા પૃથ્વીમાં રહેલું પાણી શોષે છે અને પછી પરત પણ કરે છે. એટલે સમય આવીએ એ કિરણ દ્વારા વરસાદનું પાણી એ પૃથ્વીને પહોંચાડે છે. યથાકાલમ વિમુચ્યતિ, યથાકાલમ જ્યારે સમય આવે ત્યારે, વિમુચ્યતિ એટલે પાછું આપે છે, ત્યજી દે છે. ન તેષુ યુજ્યતે, અને તે એમાં જોડાતો નથી. સૂર્ય આ પાણી ગ્રહણ કરવામાં અને પાણી પરત કરવામાં પોતે જોડાતો નથી. જોડાતો નથીનો મતલબ શું છે કે પોતે અહીંયા આસક્ત થતો નથી, પોતાનો સ્વાર્થ ભાવ કે રાગ ભાવ દર્શાવતો નથી, નિસ્વાર્થ ભાવે પોતાનું કાર્ય કરે છે. હવે આવું જ કાર્ય કોણે કરવાનું છે? યોગીએ. યોગી એટલે સાધુ, મુનિ. તો યોગી, ગોબિરગા, યોગીઓએ શું કરવાનું છે? પોતાની ઇન્દ્રિયો ઉપર રાગ દ્વેષ ત્યજી દેવાનો છે. ગોબિરગા ઇવ ગોપતિ, ગોપતિ એટલે ઇન્દ્રિયોનો સ્વામી. તો યોગીએ ઇન્દ્રિયોનો સ્વામી બનવાનું છે અને સમૃદ્ધિને આધીન થઈને ઇન્દ્રિયો ઉપર રાગ અથવા તો મોહ ત્યજી દેવાનો છે. શબ્દાર્થ જોઈ લઈએ. ગુણે એટલે ગુણ અથવા તો કિરણ. અનુપાદત્તે ગ્રહણ કરે છે. વિમુચ્યતિ ત્યજી દે છે. યુજ્યતે જોડાતો નથી અથવા તો આસક્ત થતો નથી. ગોબિરગા, ગોબી, ઇન્દ્રિય, અને ગોપતિ ઇન્દ્રિયોના સ્વામી. ટ્રાન્સલેશન જોઈ લઈએ ફરી એકવાર કે જેમ સૂર્ય પોતાના ગુણ વડે, ગુણ શબ્દ વાપરો અથવા તો કિરણ શબ્દ વાપરો, એક શબ્દના બે અર્થ અહીંયા કહેવામાં આવ્યા છે. તો જેમ સૂર્ય પોતાના કિરણ વડે પાણીને પૃથ્વી પરથી ગ્રહણ કરે છે અને સમય આવીએ ત્યજી દે છે, એ જ રીતે તેમાં તે જોડાતો નથી, મતલબ કે તેમાં તે આસક્ત થતો નથી. તે જ રીતે યોગીએ પણ અથવા તો સાધુએ પણ પોતાના ઇન્દ્રિય ઉપર આસક્તિ ન રાખતા તેમાં ઇન્દ્રિયો ઉપરનો કાબૂ લાવવાનો છે. મતલબ કે જ્યારે સમૃદ્ધિ મળે છે તો એને વશ થઈ જવાનું નથી, પોતાની પાસે જે છે એમાં પણ ખુશ નથી થવાનું અને પોતાને જ્યારે કંઈ અર્પણ કરવાનું છે એમાં દુઃખી થવાનું નથી. આને ઇન્દ્રિય પરનો કાબૂ આપણે કહી શકાય કે સમૃદ્ધિને આસક્ત ક્યારે બનવું જોઈએ નહીં. તો આવી રીતે સૂર્યનું જે કામ છે એવું યોગીએ કામ કરવાનું છે અને એના દ્વારા આપણને બોધ મળે છે કે આપણે પણ ક્યારેય કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ દાખવવી નહીં, માત્ર ફરજ પૂરી કરવાની છે. નેક્સ્ટ ગુરુ છે સમુદ્ર ગુરુ. સમુદ્ર પાસેથી શું બોધ મળે છે એ જોઈએ. સમૃદ્ધ કામો હિનો વા નારાયણ પરો મુનિ નોત્સર્પેત ન શુષ્યેત સરિદ્ભિઃ ઇવ સાગરઃ. હવે સાગર એટલે સમુદ્ર. તો સમુદ્રમાં એ પોતે એટલો વિશાળ છે કે જેમાં નદીઓનું પાણી આવે
તો પણ ફેર પડતું નથી, અને નદીઓનું પાણી એમાં ન આવે તો પણ તેને પોતાને કોઈ ફેર પડતો નથી. આ સમુદ્રની ખાસિયત બતાવવામાં આવી છે. તો આ જ રીતે નારાયણ પરો એટલે કે નારાયણને આધીન, નારાયણ એટલે અહીંયા ભગવાન ઈશ્વર, ઈશ્વરને આધીન રહેનારા, ઈશ્વરને આશ્રિત રહેનારા માણસોએ પણ આવી રીતે કોઈની ઉપર આધારિત રહેવું જોઈએ નહીં. મતલબ કે સમુદ્ર દ્વારા શીખો કે સમુદ્રમાં પાણી ક્યાંથી આવે છે, બધી નદીઓનું પાણી વહેતું વહેતું સમુદ્રમાં ભેગું થાય છે, નદી અંતે તો સમુદ્રને મળે છે. તો ક્યારે વધારે પડતું પાણી આવે? વર્ષા ઋતુમાં. તો વર્ષા ઋતુમાં વરસાદ વધુ પડવાથી નદીઓ છલકાય છે, અને નદીઓના છલકાવાથી તે અંતે તો સમુદ્રને મળે છે. તો આવું જ્યારે થાય છે ત્યારે પણ આપણને એવું નથી લાગતું કે સમુદ્રનું સ્તર ઊંચું આવ્યું છે. મતલબ કે સમુદ્ર તો એવો ને એવો જ આપણને લાગે છે. એનું વિરોધી જ્યારે ઉનાળો છે, ગ્રીષ્મ ઋતુ છે, અતિશય ગરમી પડે છે, તો નદીઓનું પાણી સુકાઈ જાય છે, અને નદીઓનું પાણી સુકાઈ જાય છે તેથી તે સમુદ્રને મળી શકતી નથી. આ કારણસર સમુદ્રમાં નદીઓનું પાણી આવી શકતું નથી. તો ત્યારે પણ આપણે જો સમુદ્રને જોઈએ છે તો આપણને એવું નથી લાગતું કે સમુદ્રના પાણીનું સ્તર નીચું ગયું છે. જ્યારે જોઈએ ત્યારે સમુદ્રનું સ્તર તો સમાન જ રહે છે. એટલે કે નદીઓનું પાણી એમાં આવે કે ન આવે, સમુદ્રના સ્તરમાં કોઈ ફેરફાર આવતો નથી. તો સેમ વે નારાયણને આધીન રહેનારા, મતલબ કે ભગવાનને આધીન રહેનારા મુનિ લોકોએ, સાધુ લોકોએ પણ આવી જ રીતે પોતાના જે જ્ઞાન છે અથવા તો પોતાનું જે સ્તર છે એમાં ઊંચ નીચ અથવા તો ઉતાર કે ચઢાવ લાવવાનો નથી. એક સ્થિર પોતાનું જે કહી શકાય કે પોતાનું પ્રતિષ્ઠા અથવા તો એમનું કાર્ય પ્રમાણ જે છે એ સ્થિર હોવું જોઈએ. કોઈ પણ ઋષિ મુનિને સ્વભાવથી પણ અને કર્મથી પણ સ્થિર હોવું જરૂરી છે. તો એના શબ્દાર્થ જોઈ લઈએ. નારાયણ પરો. નારાયણને આધીન રહેનારા. નારાયણ એટલે કે ભગવાન ઈશ્વર. નોત્સર્પેત ઉપર જતું નથી, સમુદ્રનું પાણી ઉપર જતું નથી. શુષ્યેત સુકાઈ જતું નથી. સરિદ્ભિઃ નદીઓ વડે. ઇવ સાગર. ટ્રાન્સલેશન ફરી જોઈએ. જે રીતે વર્ષા ઋતુમાં અતિશય પાણીના લીધે નદીઓ વડે સમુદ્રનું પાણી ઉપર આવતું નથી, અને ગ્રીષ્મ ઋતુમાં સુકાઈ જવાને લીધે નદીઓનું પાણી સમુદ્રને પહોંચતું નથી, તેથી સમુદ્રનું સ્તર નીચું જતું નથી. એ જ રીતે નારાયણને આધીન રહેનારા મુનિઓએ ક્યારેય પ્રફુલ્લિત ન બની જવું જોઈએ અથવા તો ક્યારેય શોકમાં મગ્ન થઈ જવું જોઈએ નહીં. પોતાની અવસ્થા સ્થિર રાખવાની છે. જ્યારે સુખ હોય ત્યારે અતિશય પ્રફુલ્લિત ના થવું, અને જ્યારે દુઃખ હોય ત્યારે અતિશય શોકની લાગણી લાવવી જોઈએ નહીં. સ્થિર પ્રમાણમાં જીવવાનું છે. તો આ સમુદ્ર પાસેથી આપણને બોધ મળે છે. હવે નેક્સ્ટ છે ભ્રમર ગુરુ. ભ્રમર એટલે ભમરો. અણુભ્યશ્ચ મહદ્ભ્યશ્ચ શાસ્ત્રેભ્યઃ કુશલો નરઃ સર્વતઃ સારમાદધ્યાત પુષ્પેભ્યઃ ઇવ ષટ્પદઃ. ષટ્પદઃ એટલે પણ ભમરો, 6 પગવાળો એટલે કે ભમરો. અણુભ્ય, અણુ એટલે સૂક્ષ્મ, અને મહદ્ભ્ય એટલે મહાકાય વિશાળ, સૂક્ષ્મ અને વિશાળ. શાસ્ત્રેભ્ય શાસ્ત્રોમાંથી, કુશલો નર કુશળ નર, બુદ્ધિવાળો નર અથવા તો વિદ્વાન માણસ. સર્વતઃ બધું, સારમ સાર અથવા તો અર્ક, આદધ્યાત, આદધ્યાત એટલે પ્રાપ્ત કરવું, પુષ્પેભ્યઃ પુષ્પમાંથી. શબ્દાર્થ જોઈ લઈએ પછી ટ્રાન્સલેશન કરીએ.
અણુભ્ય એટલે સૂક્ષ્મમાંથી, સૂક્ષ્મ ટ્રાન્સલેશન કરી ખ્યાલ આવશે કે સૂક્ષ્મ ફૂલોની વાત થઈ છે, પુષ્પોની. મહદ્ભ્ય એટલે મહાકાય મતલબ કે મોટા વિશાળ ફૂલોમાંથી. સારંગ અર્ક અથવા તો સાર. આદધ્યાત પ્રાપ્ત કરવું. અને ષટપદઃ ભમરો. ષટ એટલે છ, પદ એટલે પગ, છ પગવાળો ભમરો. હવે જે રીતે ભમરો સૂક્ષ્મ અથવા મહાકાય મતલબ કે જે મળે સૂક્ષ્મ અથવા મહાકાય ફૂલોમાંથી અર્ક પ્રાપ્ત કરે છે, તે રીતે કુશળ નર, કુશલો નર એટલે કે વિદ્વાન અથવા તો કુશળ નરે શાસ્ત્રમાંથી જે પ્રાપ્ત થાય એ બધો જ સાર પ્રાપ્ત કરવો જોઈએ. પુષ્પેભ્ય હોય એટલે પુષ્પમાંથી, તો સૂક્ષ્મ પુષ્પ હોય અથવા તો મહાકાય પુષ્પ હોય. ભમરાને એવું નથી કે હું નાના ફૂલમાંથી જ રસ લઉં અથવા તો મોટા ફૂલમાંથી જ રસ લઉં, એને કોઈ સિલેક્શન હોતું નથી. એને જોવામાં જે ફૂલ આવે છે, પુષ્પો, એ બધામાંથી એ અર્ક પ્રાપ્ત કરે છે. તો આપણે મનુષ્ય પણ કુશળ નર છે મતલબ કે બુદ્ધિમાન મનુષ્ય હોય તો એને પણ દરેક પ્રકારના શાસ્ત્રમાંથી સાર પ્રાપ્ત કરવાનો હોય છે. એમાં સાર પ્રાપ્ત કરવો મતલબ કે બોધ પ્રાપ્ત કરવાનો હોય છે. તો બોધ પ્રાપ્ત કરવા માટે કોઈ ચોઈસ ના હોઈ શકે કે હું આ શાસ્ત્રમાંથી જ બોધ પ્રાપ્ત કરીશ, પેલું શાસ્ત્ર તો હું વાંચીશ જ નહીં, એવું હોવું જોઈએ નહીં. એટલે ભ્રમર ગુરુ પાસેથી આપણે એ શીખવાનું છે. ટ્રાન્સલેશન ફરી એકવાર જોઈએ કે જેમ ભમરો સૂક્ષ્મ ફૂલમાંથી અને મહાકાય ફૂલમાંથી રસ પ્રાપ્ત કરે છે, એવી જ રીતે વિદ્વાન મનુષ્ય પણ દરેક પ્રકારના શાસ્ત્રમાંથી સાર પ્રાપ્ત કરવો જોઈએ. નેક્સ્ટ અને અંતિમ ગુરુ છે મીન ગુરુ. મીન એટલે માછલી. માછલીમાંથી આપણને શું બોધ પ્રાપ્ત થાય છે? જિહ્યાતિ પ્રમાથિન્યા જનો રસ વિમોહિત મૃત્યુ મુચ્છત્સ્ય સદબુદ્ધિ મીનસ્તુ બડી શૈર્યથા. જિહ્યાતિ, જિહ્યા એટલે જીભ, જીભ વડે. કેવી જીભ છે? અતિ પ્રમાથિન્યા એટલે કે અતિશય શક્તિશાળી, અતિ શક્તિશાળી એવી જીભ વડે જનો લોકો, જન એટલે લોકો, રસ વિમોહિત જેમાંથી અતિશય રસ મળે છે એવી, મતલબ કે રસને મોહિત થયેલા લોકોની વાત છે અથવા તો રસને મોહિત થયેલી માછલીની વાત છે. મૃત્યુમ ઉચ્છ સદબુદ્ધિ. ઉત્સત્ય એટલે કે પ્રાપ્ત કરે છે સદબુદ્ધિ, પણ અહીંયા સંધિ છૂટી પાડીશું ત્યારે મૃત્યુમ ઉચ્છસ અસદબુદ્ધિ એવું લેવાનું છે. સંધિ છૂટી પાડતા સદબુદ્ધિ નહીં પરંતુ અસદબુદ્ધિ એટલે કે દુર્બુદ્ધિ. મીનસ્તુ એટલે કે માછલીની. બડી શૈર્યથા, બડી શૈર્યથા એટલે કે માછલી પકડવાનો કાંટો. આપણે જ્યારે માછલીને પાણીમાંથી પકડવા માગતા હોઈએ છીએ, એનો શિકાર કરીએ છીએ, ત્યારે જે કાંટો લગાવવામાં આવે છે એ કાંટાની વાત થઈ છે. શબ્દાર્થ જોઈ લઈએ. જિહ્યાતિ જીભ વડે. અતિ પ્રમાથિન્યા અતિ શક્તિશાળી. ઉત્સત્સ પ્રાપ્ત કરે. અસદબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ. મીન એટલે માછલી. બડી શૈર્યથા
માછલી પકડવાનો કાંટો. તો હવે માછલી એ મૃત્યુને વશ થઈ જાય છે. કેવી રીતે? તો પોતાની જીભના લીધે. જીભમાં મોહિત થયેલી છે. જીભનો રસ એટલે કે સ્વાદેન્દ્રિય. તો જીભના રસને મોહિત થયેલી માછલી એ કેમ મૃત્યુ પામે છે? કારણ કે જ્યારે આપણે માછલી પકડવાનો કાંટો એ પાણીમાં નાખીએ છીએ તો એને એવું લાગે છે કે એના માટેનો કોઈ ખોરાક આવ્યો છે. તો ખોરાકની શોધમાં મતલબ કે જીભને વશ થઈને જ્યારે એ કાંટા નજીક આવે છે ત્યારે અંતે તો એનું મૃત્યુ થઈ જાય છે. તો આ રીતે માણસો પણ સ્વાદ ઉપર મોહિત થયેલા હોય છે. મતલબ કે એ પણ સ્વાદેન્દ્રિય જીભને મોહિત થયેલા હોય છે અને માણસોનું પણ આ જ રીતે એકવાર મૃત્યુ થાય છે. તો ક્યારેય જીભ ઉપર મોહિત થવું જોઈએ નહીં. મતલબ કે અહીંયા મીન ગુરુ દ્વારા જીભની વાત કરી છે, પણ ઓવરઓલ તો આપણી 5 ઇન્દ્રિયો એવી છે કે જેની ઉપર ક્યારેય મોહિત થઈને આપણે કોઈ નુકસાન કરવું જોઈએ નહીં. તો ટ્રાન્સલેશન જોઈ લઈએ છે કે જેમ માછલી અતિ શક્તિશાળી એવી પોતાની જીભને વશ થઈને મૃત્યુ પામે છે, એવી જ રીતે મનુષ્યો પણ પોતાની સ્વાદેન્દ્રિય એવી જીભને વશ થઈને દુર્બુદ્ધિથી મૃત્યુ પામે છે. દુર્બુદ્ધિ એટલે કે યોગ્ય બુદ્ધિ નથી, એટલા માટે જ આપણે કોઈક ઇન્દ્રિયો ઉપર વશ થવું પડે છે. એટલા માટે અહીંયા દુર્બુદ્ધિ કહેવામાં આવી છે. તો જેમ માછલી પોતાની અતિશય શક્તિશાળી એવી જીભને કારણે માછલી પકડવાના કાંટામાં ભરાઈ જવાથી મૃત્યુ પામે છે, એ રીતે મનુષ્ય પણ સ્વાદેન્દ્રિય પર મોહિત થઈને દુર્બુદ્ધિને કારણે મૃત્યુ પામે છે. હવે લાસ્ટ શ્લોક છે ઉપસંહાર. ઉપસંહાર એટલે પૂર્ણતાને આરે આવેલું. તો છેલ્લો શ્લોક ન એકસ્માત ગુરુર્જ્ઞાનમ સુસ્થિરમ સ્યાત સુપુષ્પકલમ ઇત્યુક્ત્વા સ યદું વિપ્રહ યયૌ પ્રીતો યથાગતમ. હવે શરૂઆતને પહેલો શ્લોક તમે યાદ કરશો તો યાદ આવશે કે યદુ રાજાએ ગુરુ દત્તાત્રેયજીને પૂછ્યું હતું કે તમારે જે તમારા દેખાવ ઉપર સહજતા દેખાય છે એ શા કારણે? તો એના જવાબ રૂપે પહેલો શ્લોક હતો અને અંતે જે 6 ગુરુઓ હતા એ 6 ગુરુઓને આપણે જોયા. હવે 6 ગુરુઓ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તો ઉપસંહારમાં હવે યદુ રાજા પાસેથી ગુરુ દત્તાત્રેય આવું કહીને પછી પ્રયાણ કરે છે, જાય છે. તો એ છેલ્લો શ્લોક બોલીને જાય છે એ શ્લોક અહીંયા ઉપસંહારમાં આપેલો છે. તો ગુરુ દત્તાત્રેયજી શું કહે છે? ન હેકસ્માત કોઈ એક નહીં, ગુરોર જ્ઞાનમ ગુરુનું જ્ઞાન, સુસ્થિરમ સ્થિર, સ્યાત સારું અને સુપુષ્પકલમ પુષ્કળમ પુષ્કળ નથી. ગુરુજી એમ કહે છે કે કોઈ એક ગુરુનું જ્ઞાન સારું નથી, સ્થિર નથી અને પુષ્કળ નથી. ઇત્યુક્ત્વા એવું બોલીને સ તે યદુ રાજા પાસેથી વિપ્ર એટલે કે વિદ્વાન એવા ગુરુ દત્તાત્રેય યયૌ પ્રીતો યથાગતમ જે રીતે આવ્યા હતા એ રીતે ગયા. તો છેલ્લું વાક્ય ગુરુજી શું બોલ્યા છે કે કોઈ એક ગુરુ પાસેથી સારું, સુસ્થિર અને પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ બોલીને તે યદુ રાજા પાસેથી ગુરુ દત્તાત્રેય વિદ્વાન ગુરુ દત્તાત્રેય જે રીતે આવ્યા હતા એ રીતે જાય છે. શબ્દાર્થ જોઈ લઈએ. એકસ્માત એટલે એક, સ્યાત સારું, સુપુષ્કલમ પુષ્કળ, ઇત્યુક્ત્વા એવું બોલીને. યદુ એટલે યદુ રાજા અને વિપ્ર એટલે વિદ્વાન, પણ અહીંયા કયા વિદ્વાન? તો ગુરુ દત્તાત્રેય વિદ્વાનની વાત કરી છે. યયૌ પ્રીતો
જે રીતે આવ્યા હતા તે રીતે યથાગતમ ગયા. ટ્રાન્સલેશન જોઈ લઈએ. એક જ ગુરુ પાસેથી સારું, સ્થિર અને પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આવું બોલીને વિદ્વાન ગુરુ દત્તાત્રેય યદુ રાજા પાસેથી જે રીતે આવ્યા હતા એ રીતે ગયા. તો અહીંયા એ ગુરુ દત્તાત્રેય સાબિત કરી આપે છે કે મારે ગુરુઓ છે, મતલબ કે એક ગુરુ નહીં પરંતુ વધારે ગુરુઓ છે. એક ગુરુ પાસેથી પૂરતા પ્રમાણમાં આપણે જે અપેક્ષા હોય છે કદાચ એ મુજબ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને અહીંયા કયા ગુરુઓની વાત કરી છે એ ખાસ સમજવાનું છે કે નૈસર્ગિક ગુરુઓની વાત કરી છે. નૈસર્ગિક પદાર્થોમાંથી એમને જાતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અહીંયા ગુરુ એટલે કોઈ વ્યક્તિ વિશેષની વાત કરવામાં આવી નથી. તો જાતે જ્ઞાન પ્રાપ્ત કરીને એમણે બોધ પ્રાપ્ત કર્યો છે અને અંતે કહ્યું કે મારે ગુરુઓ છે. તો કયા કયા ગુરુઓ હતા? પૃથ્વી ગુરુ, જલ ગુરુ, સૂર્ય ગુરુ, સમુદ્ર ગુરુ, ભ્રમર ગુરુ અને મીન ગુરુ. આ બધા જ નૈસર્ગિક પદાર્થો છે. તો આવી રીતે જુદા જુદા નૈસર્ગિક પદાર્થોમાંથી જુદું જુદું જ્ઞાન પ્રાપ્ત કરીને તેઓએ પોતાના જ્ઞાનમાં વધારો કર્યો અને એ જ આપણને પણ બોધ આપવા માગે છે. તો અહીં આ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.